કંઈક તો કરવું જ પડશે એવું કીધું બિલાડીએ રાજાને. પછી રાજાએ કીધું કે ચાલ આપણે મેગડીમાં જઈએ, પણ મેગડીમાં તો ફ્રેન્ચ ફ્રાઈસ નથી. એટલે રાજા ગુસ્સા થઈ ગયા એકદમ. હા, કે હવે મારે શું કરવાનું? અહીંયા તો ખાવાનું એ નથી મળતું. ઓહ માય ગોડ, આટલા બધા ગુસ્સે થઈ ગયા. હા, પછી બિલાડીએ કીધું કે આવું તમે શું કરો છો, મને નહીં ગમતું. બિલાડી રડીને બોલી. અરે રે. પછી બિલાડીએ ઓમ શંતન ગાયું, ઓમ એવું ગાયું. પછી રાજા ગુસ્સે હેપી થઈ ગયા. પછી શું કર્યું? આશા ટિફિનમાં ગયા. આશા ટિફિનમાં ઢોસો નતો મળતો. પછી રાજા તો ગુસ્સે થઈ ગયા કે હવે મને શું કરવાનું? અહીંયા તો ઢોસો નથી મળતો. ઓ બાપરે. પછી બિલાડી કીધું કે હવે શું કરવાનું? પછી રડીને બોલી. પછી છેલ્લે શું ખાધું એ લોકોએ? પછી છેલ્લે ખાધું બહારથી ઘરમાં ગયા. અને ઘરે જઈને શું ખાધું? ઘરે જઈને રોટી સબ્જી ખાતા, સૂઈ ગયા, પીઠ ભરીને એ ઉઠ્યા. અરે વાહ. ખાધું પીધું ને રાજ કર્યું. ને બલૂન્સ. પપ્પાને બલૂન્સ થોડી ગમે. પપ્પા થોડી નાના બેબી છે. અરે લગાઈશું આપણે કેક ઉપર છે ને એવું લખીશું આપણે વ્હાઈટ કલરનું પહેલાથી કે ધ્રુવેશા. એવું લખવાનું? હેપી બર્થડે પાપા એવું નહીં લખવાનું? એ તો ધ્રુવેશાની ઉપર. ત્યાં શું લખીશું? કે હેપી બર્થડે પાપા. ગિફ્ટ શું લાવીશું? ગોળ વાળી ચોકલેટ. ઓ પછી ફુંદેડી. પપ્પા તો બિગ બોય છે, એમને બિગ ગિફ્ટ જોઈએ ને. તો મોટી કેક 4 યર્સની કેક. ઓકે. ને એના ઉપર મોટી હીવા અને પપ્પા અંદર છે નાના. ઓકે. એ ગાડી મૂકીશું. ગાડી કેકની ઉપર. ઓકે, નાની છોટી. એમાં હીવા અને પપ્પા બેઠા હોય. અને પછી પપ્પા ચલાવતા હોય. અને હીવા પાછળ બેસી હોય. પાછળ બેસીસ તું? આગળ નહીં બેસે પપ્પાની બાજુમાં? નહીં, કેમ? થોડી ના, એ તો ડ્રાઈવર સીટ છે. હા, તો ડ્રાઈવર સીટની બાજુમાં હોય ને. એમાં નહીં બેસવાનું. કેમ? નાની હશે તો જ બેસીશ. એટલે? નાની સીટ હશે તો. ઓકે, તો તું પાછળ બેસજો, હું આગળ બેસીશ. ઓકે. આપણે આ જે પિક્ચર જોવાનું છે ને, પ્રિન્સેસની વાત કરું છું. કયું પિક્ચર જોવા જવાનું છે? પોલીસનું? પણ એનું નામ શું છે? સિંઘમ 2. ઓહો, તને એ પિક્ચર ગમે છે? જેવી રીતે મારા કાર્ટૂનમાં નથી આવતું. આમ જો તો આવે છે ને. શું? જેવી રીતે મારા કાર્ટૂનમાં નથી આવતું સેન્ટ્રાપિડોર. એ રીતે એ લોકો બધા આવવાના છે. શું વાત કરે છે? પછી તું પિક્ચર જોઈશ ને? આખું પિક્ચર જોઈશ કે સુઈ જઈશ? આખું પિક્ચર જોઈશ. હું સુવાની નાટક કરીશ. તો સુઈ નહીં જાય? ઓહ, મને તો લાગ્યું તો સુઈ જઈશ અને અમે મસ્ત પિક્ચર જોઈશું. તો સાચે સુઈ જવાનું? પિક્ચરમાં થોડી સુવાના ટાઈમે સુવાનું હોય. ઓહ, दिमाग ही गांडा हो गया है, कुछ समझ नहीं पता इसलिए दिमाग गांडा हो गया है. दिमाग गांडा हो गया है? हाँ. तो अब क्या करेंगे? मैंने दिमाग अच्छा कर दिया. कैसे किया अच्छा? ऐसे सूप करके ऐसे दिमाग काट के फिर मैंने मुंह करके कर दिया. हाँ, तो आपका दिमाग चलता है पर मेरा दिमाग चलता नहीं है. मैंने भूस करके बाहर निकाला ना, फिर अंदर गिरा ना, इसलिए मेरा दिमाग चल गया. हैं? हाँ. कैसे ऐसे चलता है? नहीं, तो वैसे नहीं, ऐसे मेरा दिमाग चलता है. सीधा ऊपर जाता है? हाँ. अरे वाह, नीचे कब आता है? नीचे जब रात पड़ती है ना, तभी नीचे आता है. ऐसा है, तो सोता है आपका दिमाग? के नहीं,
तो दिन में कितने बजे उठता है? 6 बजे। 6 बजे? हाँ। अच्छा, इतना वेला उठता है। इतना वेला उठता है? हाँ। बहुत वेला उठता है। पर पता नहीं मोड़ा उठना चाहिए, दिमाग से कुछ ही नहीं होता। दिमाग से कुछ नहीं होता? नहीं। तो हाय एवरीवन, आज हिवा की मम्मी आई है, सो प्लीज विदाउट स्किप पूरा वीडियो ध्यान से सुनिएगा बिकॉज आई हैव टू शेयर वन गुड न्यूज एंड माई फीलिंग्स फॉर यू ऑल। यस, सो साल 2024 को कुछ ही दिन बाकी है और ये साल मेरी फैमिली के लिए, मेरे लिए बहुत ही यादगार रहा है जस्ट बिकॉज माई ऑडियंस। आप सबने इतना सारा प्यार दिया है, इतनी सारी हिवा को ब्लेसिंग्स दी है, माइंड ब्लोइंग। ये साल तो लाइफ का मेरे लिए बेस्ट साल रहेगा। जो गुड न्यूज़ है जिसका मैं बहुत ही इंतजार कर रही थी वो ये है कि 4 मंथ्स बिफोर जो हिवा के अकाउंट पे मल्टीपल स्ट्राइक्स लग गई थी वो फाइनली रिमूव हो गई है। यस, हिवा का अकाउंट जैसा था वैसा नॉर्मल हो गया है, बट यार वो टाइम था जब मैंने नया अकाउंट क्रिएट किया था हिवा एंड मॉम, 0 से। मुझे इतनी उम्मीद नहीं थी कि ये अकाउंट इतना ग्रो करेगा, बट आप सबने दोनों अकाउंट को बहुत बहुत सपोर्ट किया है। जो आप एक कमेंट करते हो ना कि आज तो हिवा ने दिन बना दिया, बस वो आपकी कमेंट हमारा दिन बनाती है। और मैं ट्राई करूंगी कि दोनों अकाउंट पे डिफरेंट वीडियो पोस्ट करूं। सो प्लीज इफ यू हैव एनी सजेशन देन प्लीज कमेंट में वो सजेशन भी आप शेयर कीजिएगा कि आप कैसे वीडियोस चाहते हैं, तो मैं वैसे वीडियोस भी पोस्ट करूंगी। सो ये गुड न्यूज़ मैं आप सबके साथ शेयर करना चाहती थी। So thank you so much and keep support us.